સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત 11 વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા 2025 કેમ્પેનના આયોજન કરવામાં આવશે. કાલથી 17મી સપ્ટેમ્બર 2025થી 2 ઓક્ટોબર 2025 સુધી જુદા જુદા પ્રોગ્રામ્સ એમાં આયોજન કરવામાં આવનાર છે. સ્વચ્છતા હી સેવા 2025ની થીમ સ્વચ્છોત્સવ રાખવામાં આવેલ છે. સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત તમામ ગામોમાં સફાઈ, તમામ શેરીઓ રસ્તાઓની સફાઈ, વાણિજ્ય વિસ્તારો, રહેણાંક વિસ્તારો, ધાર્મિક સ્થળો, તળાવ, શાળાઓ, આંગણવાડીઓ, ગ્રામ્ય વિસ્તારના તમામ બાગ બગીચાઓ, આંતરિક ધોરીમાર્ગોની સફાઈ વગેરે પ્રોગ્રામ આયોજન કરવામાં આવનાર છે. 15 દિવસના એક કેલેન્ડર બનાવવામાં આવ્યું છે, જેમાં જુદા જુદા પ્રોગ્રામ્સ ડેલી યોજવામાં આવશે. દાખલા તરીકે વૃક્ષારોપણ, શ્રમદાન, આરોગ્ય શિબિર, જેટલા આપણા શ્રમ કાર્મિક છે એમના માટે, શ્રમદાન કાર્મિક છે એમના માટે આરોગ્ય શિબિરના પણ આયોજન કરવામાં આવશે. જે સ્વચ્છતા હી સેવા કેમ્પેન છે એના માધ્યમથી આપણે બધા જે આપણા યુથ છે, બધા જે લોકો છે એમને એક મેસેજ આપવામાં આવશે કે બધાએ આગળ આવીને આપણા સ્વચ્છ ભારતના જે સ્વપ્ન છે, સ્વચ્છ ગુજરાત, સ્વચ્છ છોટાઉદેપુરના જે સ્વપ્ન છે એના માટે આગળ આવીને કામ કરે, આગળ વધીને શ્રમદાનમાં એક્ટિવલી પાર્ટિસિપેટ કરે, જેનાથી આપણા જે સ્વચ્છ ભારત સ્વપ્નને સાકાર કરી શકીએ. તો હું બધાને રિક્વેસ્ટ કરું છું કે 15 દિવસમાં જેટલી એક્ટિવિટીઝ થવાની છે સ્વચ્છતા હી સેવા 2025 કાર્યક્રમના અંતર્ગત, એમાં બધા લોકો આગળ આવીને સારી રીતે પાર્ટિસિપેશન કરે અને આ પ્રોગ્રામને સફળ બનાવે. થેન્ક યુ.